कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने योगिनी एकादशीना भाव भर्या स्नेह भर्या जय श्री कृष्ण जय श्री राम। आम तो पापमांथी एक पवित्रता तरफनो एक दिव्य मार्ग बतावनार आजनी आ योगिनी एकादशी छे। आपणे सर्व कोईए आ योगिनी एकादशीनुं पवित्र व्रत ए आदर थकी कर्युं हशे, परंतु आजना दिवसे आपणे आ योगिनी एकादशीनुं रहस्य जाणवुं छे। આજે આપણે જીવનમાં ઉતારવાની એવી 5 વાતો વિશે વાત કરવી છે। જો આમ તો આપણે બધાય સુખી થવા માંગીએ છીએ, પરંતુ શું માત્ર પૈસાથી સુખ મળે છે? શું ભૂતકાળના પાપોનો નાશ થઈ શકે છે? અરે શાસ્ત્રો તો કહે છે કે એક એવી એકાદશી છે કે જે માણસના જીવનમાં એક આધ્યાત્મિક પરિવર્તન લાવી શકે છે। અરે પાપોમાંથી મુક્ત થઈ શકાય છે। અને એ એકાદશી એટલે કે આજની પવિત્ર એકાદશી એટલે કે યોગીની એકાદશી। જો એની કથા તો આપણે આજે વિસ્તૃત કરતા નથી, પરંતુ આ યોગીની એકાદશી આપણા જીવનની અંદર એક એવા બોધ પાઠો આપે છે ને એની આજે મુખ્ય વાત કરવી છે। પરંતુ ટૂંકમાં આપણે આ યોગીની એકાદશીને બ્રહ્મ વૈવર્ત્ય પુરાણની અંદર આપવામાં આવેલી એ કથાની આપણે ઝલક જોઈએ તો આમ તો અલકાપુરીની અંદર કુબેર ભગવાન એ પોતે શિવના પરમ ભક્ત હતા। હવે હેમમાલી નામનો એક યક્ષ દરરોજ એ પોતે માન સરોવરમાંથી એ ફૂલો લાવતો અને કુબેર એને આજ્ઞા પણ કરેલી, દરરોજ પોતે ફિક્સ સમયે એ ફૂલો લાવે અને કુબેર એ પોતે ભગવાન શિવની ભક્તિ કરે, એ પૂજા કરે અને અર્ચના કરે। હવે એક દિવસ તો પોતાની પત્ની હતી વિશાલાક્ષી, હવે એની સાથે આસક્તિમાં પોતે પડી ગયો અને ભગવાન શિવની સેવા માટે એ સમયસર ફૂલ પોતે ન પહોંચાડી શક્યો। હવે આ બાજુ તો કુબેર રાહ જોવે, પરંતુ એ તો પોતે આસક્ત થયેલો એટલે એ આવ્યો નહીં અને મોડું થઈ ગયું અને કુબેરે ક્રોધમાં આવીને એને કોઢનો પણ શ્રાપ આપી દીધો। અરે હેમમાલીએ ઘણું બધું દુઃખ ભોગવ્યું, કારણ કે એકલતા એને ઘણી બધી વખતે પીડતી, પરંતુ માર્કેન્ડ મુનિ ઋષિના એ આશીર્વાદથી એને જે રસ્તો બતાવ્યો અને યોગીની એકાદશીનું વ્રત કરવાનું કીધું અને જે આજ્ઞાનું પાલન એ હેમમાલીએ કર્યું અને આ જ વ્રતના પ્રભાવથી એનો શ્રાપ દૂર પણ થઈ જાય છે અને જે પહેલા જેમ હતું તેવી પરિસ્થિતિ એ પાછી થઈ જાય છે અને પોતે દિવ્ય સ્વરૂપને પ્રાપ્ત થાય છે। આ કથા તો મેં તમને ટૂંકમાં કહી, પરંતુ ખરેખર આ કથામાંથી આપણા જીવનની અંદર ઘણા બધા જીવન પાઠો શીખવા મળે છે। જો આપણા શાસ્ત્રોમાં આપણા પુરાણોની અંદર આપવામાં આવેલી કોઈ પણ વાત હોય ને, એ દરેક વાતની અંદર કંઈક ને કંઈક તો મર્મ સમાયેલો હોય જ છે। પરંતુ એ મર્મને મહિમાને જો આપણે યથાર્થ રીતે સમજીને આપણા જીવનની અંદર ઉતારીએ તો અવશ્ય આપણને લાભ થતો જોવા મળે છે। જો પ્રથમ જ તે આપણે એક જીવન પાઠની વાત કરીએ ને તો ભગવાનની સેવામાં બેદરકારી ક્યારેય ન કરવી। હવે આપણે શું ભગવાનની સેવા કરવાની છે? તો સવારથી સાંજ સુધી જે આપણે કામ ધંધો કે વ્યવસાય કે નોકરી કરતા હશું, પરંતુ એ સવાર બપોર અને સાંજ ભગવાનની આપણે આરતી કરીએ। સવાર સાંજ સ્પેશિયલ, બપોરે કરવાની જરૂર નથી, પણ સવાર બપોર અને સાંજ આપણે થાળ તો અવશ્ય ધરાવીએ। જો નવધા ભક્તિની અંદર ભલે બધી પ્રકારની ભક્તિ ન થાય, પણ જેટલી થાય એટલી વ્યવસ્થિત રીતે તો આપણે સર્વ કોઈ કરીએ। જો આપણે જમીએ છીએ તો શું ભગવાનને જમાડવા આપણે ન જોઈએ? શું આપણે 3 ટાઈમ જમીએ છીએ અને 2 ટાઈમ નાસ્તો કરીએ છીએ તો ભગવાનને પણ ભૂખ તો લાગે ને? જો આપણા ઘરની અંદર માતાજી હોય કે ભગવાન રામના તમે ઉપાસક હોય
કે ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક હોય કે ભગવાન સ્વામિનારાયણના ઉપાસક હોય કે XYZ જે તમે ભગવાન કે સંતને માનતા હોય તો એમને તમારે ધરાવવું પડે અને એ જ તમારી સાચી ભક્તિ છે. જો તમે નથી ધરાવતા ને તો તમે ભગવાન એ છે કે નથી એ જ મોટો પ્રશ્ન તમારા મનની અંદર હોય. જો ભગવાન એમાં છે એ જો મનાતું નથી એનું મુખ્ય કારણ શું છે? આપણું અજ્ઞાન. આપણી પાસે એવા પ્રસંગો નથી. જો પ્રસંગોની આપણે ઘણી બધી આજે વાતો કરી શકીએ, પણ પ્રથમ તો આપણે ભગવાનની સેવામાં ક્યારેય બેદરકારી રાખવી નહીં, આળસ કે ગાફલાઈ કરવી નહીં. જેમ આપણે સમયે સમયે ભોજન જોઈએ ને તો ભગવાનને પણ થાળ ધરાવીએ અને એના માટે આપણે સમય કાઢીએ. બીજાને આપણે દોષ કે આરોપણ કરવાની જરૂર નથી. આપણે સર્વ કોઈ એ મોક્ષના અધિકારીએ છે ને આપણે સર્વ કોઈ આપણે આત્માનું કલ્યાણ કરવાનું છે. તો એના માટે આપણે ભગવાનને આપણે માતાજીને રાજી કરવા માટે એ આપણે ભક્તિ કરીએ. હું એમ નથી કહેતો કે તમે સ્વામિનારાયણ ભગવાનને થાળ ધરાવો. તમે મહાકાળી માતાના ઉપાસક હોય તો એને થાળ ધરાવો. તમે ભગવાન રામના ઉપાસક છો તો એમને થાળ ધરાવો, પણ ધરાવો. તમે એમને આરતી કરો, તમે એમની સમક્ષ માળા ફેરવો. આ જ તમારી સેવા છે. એમનામ ગમે ત્યારે દુઃખ આવે ને ત્યારે તમે ભગવાનને યાદ કરો છો એમ નહીં. સુખમાં પણ ભગવાનને યાદ કરીએ ને દુઃખમાં પણ ભગવાનને યાદ કરીએ. તો આ પ્રથમ આપણે યાદ રાખવાનું કે સેવામાં આપણે બેદરકારી નથી રાખવાની. બીજું કે વિષયાશક્તિ માણસને પતન તરફ લઈ જાય છે. જો વિષયોની અંદર એ આપણે એટલા બધા લેવાઈ ગયા છીએ ને તો ભગવાન કે સંતનું આપણે સુખ નથી લઈ શકતા. આપણે જ્યારે પણ કથા વાર્તા સાંભળીએ ત્યારે આપણને કંટાળો આવે છે. તો એનું મુખ્ય કારણ હોય ને તો આપણે વિષયોમાં લેવાઈ ગયા છે. પણ કથા વાર્તાની જગ્યાએ તમને 2 કલાક કે 3 કલાકનું કોઈક પિક્ચર્સ કે વેબ સિરીઝ દેખાડવામાં આવે તો અરે માણસો 7-7, 8-8 કલાક ટેસ્ટ મેચો આખો દિવસ બોલો જોવે છે. 20-20 મેચ હોય કે વન ડે મેચ હોય, આપણે સર્વ કોઈ જાણીએ જ છીએ. તો એમાં આપણને કંટાળો નથી આવતો. કેમ? ત્યાં વિષયોમાં જો આપણે સુખ માની લીધેલું છે. તો વિષયોમાંથી બહાર આવીએ અને ભગવાનને અને સંતમાં આપણે સુખ લેવાનો પ્રયત્ન કરીએ. અને ભગવાનની મૂર્તિમાં સુખ છે જ તે, પણ લેવાનો આપણે પ્રયત્ન કરતા નથી. તો જો વિષયાશક્તિ હશે તો એ પતન તરફ લઈ જશે, એ મોક્ષ માર્ગે નહીં લઈ જાય. એ ગર્ભ જે હોય એ ગર્ભનું હોય કે જે પ્રકારનું આપણું જન્મ મરણનું ચક્ર છે એમાં આપણને લઈ જશે. અને કોઈને ગર્ભવાસની અંદર ફરી વખત આવવું નથી. તો આપણે જો મુક્તિ મેળવવી છે ને તો એના માટે જરૂરી છે કે આપણે વિષયમાંથી બહાર આવીએ અને અનાસક્ત થઈએ. બીજું આપણને આ યોગીની એકાદશીમાંથી એ પણ શીખવા મળે છે કે સંતનો સમાગમ કરીએ. એટલે જ તે તમે જો કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી થઈ ગયા. હવે આ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી શું કહે છે? જો પોતે અનુભવ્યું છે, શ્રીજી મહારાજનો સમાગમ એમને કર્યો છે, સંતો ભક્તો સાથે રહ્યા છે, અને પછી શું લખે છે? સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે. એ આપણને સંત સમાગમની દરરોજ કરવાની વાત કરે છે. શા માટે? કારણ કે એમને અનુભવ્યું છે. તો એમ આપણે પણ સંતનો સમાગમ કરીએ, સારાનો સંગ કરીએ, મોટા પુરુષનો સમાગમ કરીએ, જેથી આપણું જીવન બદલાય. અને બીજું એક આપણે ધ્યાન રાખવાનું છે કે એકાદશી એ કંઈ ઉપવાસ નથી, એક આત્મશુદ્ધિનું સાધન છે. તો આ વ્રત રહ્યું ને ભલે 15 દિવસે આવે, હજી પણ 15 દિવસ બાદ બીજી એક એકાદશી આવશે, પરંતુ આ કંઈ ઉપવાસ નથી, આ કંઈ ભૂખ્યા રહેવાનો એ દિવસ નથી, પણ એક આપણો આત્મા શુદ્ધ થાય ને એ માટેનું એક પવિત્ર એવું આ વ્રત છે. એમ માનીને આપણે ભગવાનને સંતના એ ચરણની અંદર એ આપણે નમીએ અને એ પ્રકારે આત્માને શુદ્ધ કરીએ. જો નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિય વિલક્ષણમ. આપણે આત્મા છીએ, આત્મા અજર છે, અવિનાશી છે, સુખરૂપ છે. દરેક શાસ્ત્રો વાંચજો, છેલ્લો સાર એ જ છે કે આત્મકલ્યાણ કરવું. જીવનનો મુખ્ય લક્ષ્ય, મુખ્ય ધ્યેય આ જ છે કે આત્માનું કલ્યાણ કરો. બધા એક સંતો ભક્તોએ કહ્યું છે. અને જેને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે એના આત્માનું કલ્યાણ જ કરેલું છે. અને જો ભગવાન તો હંમેશા
એ પસ્તાવો કરનારને ક્ષમા કરે છે. તો આપણે પણ જો આજની આ યોગીની એકાદશીના દિવસે આપણે સર્વ કોઈ જો હેમ માલીને પસ્તાવો થયો, એ માર્કેન્ડ ઋષિ પાસે જાય છે, ઉપાય માગે છે, બે હાથ જોડી નિર્માનીપણે વર્તે છે, અને જો પસ્તાવાથી એ ભગવાનને સંત પણ ક્ષમા કરે છે, પાછું દિવ્ય સ્વરૂપ એમનામ પ્રાપ્ત નથી થયું, તો આપણામાં અભિમાનને આપણે ઓગાળી નાખીએ, નિર્માનીપણે વર્તીએ. આપણે આવ્યા ત્યારે શું લાવ્યા હતા, શું લઈ જશું સાથે જી, ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જશું. આ ભજનને દરરોજ એક વખત યાદ કરવું, એક વખત વગાડવું. ફોનનો ઉપયોગ આવો પણ થઈ શકે. તમે જો હિન્દી પિક્ચર્સ કે એ ગીત તમે વગાડી શકો, તો ભગવાન કે સંતના પણ તમે કીર્તનો ભજનો વગાડી શકો, જેથી એ શબ્દો સારા જાય ને તો એની મનની અંદર શુદ્ધિ થાય, આત્માનું કલ્યાણ થાય. તો ખરેખર આજના દિવસે આ બધાય જીવન પાઠો આપણા જીવનમાં ઉતારવાના છે. અને એટલું જ નહીં, આજે પણ ઘણા બધા લોકો જો શરીરને સ્વસ્થ રાખવા માટે એ ડાયટ કરતા હોય છે, આખો ડાયટ પ્લાન બનાવે છે, ટાઈમ ટેબલ બનાવે, સોમવારે આ જમવાનું, તો મંગળવારે મોળા મગ જમવાના, પાછું બુધવારે તો દૂધ જ પીવાનું સવારમાં, એ પાછું કાજુ બદામ વાળું, પાછું 10 વાગે એટલે એ મોસંબી કે સફરજન, એ પાછું ગુરુવારે સફરજન, તો મંગળવારે પાછા કેળા ખાવાના. કેવો ડાયટ પ્લાન કરે છે. પરંતુ મનને શુદ્ધ કરવા માટે ક્યારેય વિચાર કર્યો કે આપણે એકાદશી કરીએ છીએ પરમ આદર થકી નથી કરતા? અરે આ એકાદશી એટલે મનનો એક ઉપવાસ છે, ખરાબ વિચારોનો ત્યાગ છે. અને એટલું જ નહીં, ભગવાનના નામનો આજે આપણે જપ કરીએ. જો આ પ્રવચન કે આ કથા કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આજના દિવસે આપણે વધુમાં વધુ એ કથા શ્રવણ સાંભળીએ. અરે કથા શ્રવણ નહીં, પણ એ સિવાય આપણે ભગવાનની મૂર્તિ સમક્ષ માળા પણ ફેરવી શકીએ, આપણે મંદિરે જઈને પ્રદક્ષિણા પણ કરી શકીએ, દંડવત પણ કરી શકીએ. હું એમ નથી કહેતો કથા વાર્તા જ નકરી સાંભળો ફોનની અંદર, પરંતુ આપણે આ બધી નવધા ભક્તિ કરવાની. ભગવાન સમક્ષ બેસો તો ખરા, 15 મિનિટ ધ્યાન તો કરો. ભગવાને કેવું તમને શરીર આપ્યું છે એનો વિચાર તો કરો. મારે શું કરવાનું છે અને શું થઈ રહ્યું છે એનો તો વિચાર આપણે સર્વ કોઈ કરીએ. જો કરીશું ને એવો સત્સંગ અને એવો વિચાર, તો અવશ્ય આપણા જીવનની અંદર આ ભગવાનને સંતની કૃપા થશે થશે ને થશે. અને વિચાર રહ્યા ને સારા રાખવા. વિચાર કેવા રાખવા? મારે ભગવાનને પામવા છે, મારે ભગવાનને રાજી કરવા છે, સંતને રાજી કરવા છે. અને વિચાર લુખા જેવા તો કરવા જ નહીં. ઘણા બધા તો કેવા હોય કે ગમે ત્યારે છે ને મોળી વાતો જ કરતા હોય, અવભા અવગુણની વાતો જ કરતા હોય. મારી સાથે ભગવાને આમ કર્યું, મારી સાથે ભગવાને તેમ કર્યું, ફલાણું ઢીકણું કેટલું કહેતા હોય. ઘરમાં બોલો પૈસા પૂરતા હોય ને તોય તે નકરા રોદડા જ રોતા હોય. પણ એ રોદડા રોવાની જગ્યાએ ભગવાને તમને આપ્યું એનો તો આભાર માનો. તમારું એવું સાંભળીને સામેવાળો બચારો હતાશ નિરાશ થઈ જાય. તમે મોળી વાતો શા માટે કરો છો? અરે મોળી વાતો કરીને ક્યાં જવું છે તમારે? સામેવાળો દુખી થાય. અરે તમારી પાસે છે તો તમને ઘણી વખત એવું થાય કે માગશે, જો સારું કહેશું તો. અરે તમારે દેવું હોય તો દેજો, મદદ કરવી હોય તો કરજો. ક્યાં પરાયણે તમને તે કહે છે? પરંતુ માણસનો એવો સ્વભાવ છે ને કે ભગવાને ઘણું બધું આપ્યું ને તોય બોલો એને ઘણું બધું લેવાની ઈચ્છા થાય જ છે. કંઈક તો ફલાણું ઢીકણું ઘટે જ છે. સંતોષી નર સદા સુખી. જીવનમાં સંતોષ રાખો. જેને જેને સંતોષ રાખ્યો છે ને એ જીવનમાં સુખી થઈ શક્યા છે. મીરાબાઈ પાસે મેવાડનું આખું રાજ્ય તમે જો, રાણી હતા પોતે, બધુંય મૂકીને એ ભગવાન, એ તમે જો કે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. અને પાછું આપણે કેવું હોય, ઘણું બધું સોનું હોય, ચાંદી હોય, પૈસા હોય, દીકરાઓ પણ ધંધો વ્યવસાય નોકરી કરતા હોય, 3 ટાઈમ સારામાં સારું જમવાનું મળતું હોય, પણ છતાં પણ આપણને અસંતોષ જ રહેતો હોય, કાંઈક મેળવવાની અપેક્ષા જ રહેતી હોય. પણ તમે જો મીરાબાઈ શું કહે છે? પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. તો જો આ બોલવું એ આમ છે ને સરળ છે, પણ એમના જીવનની અંદર ચરિતાર્થ થયેલું છે. ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું ગોપાળ. નરસિંહ મહેતાના આ શબ્દો ક્યારે બોલ્યા? તો જ્યારે એમની ધર્મપત્ની એ જ્યારે મૃત્યુ પામ્યા ને ત્યારે આવું બોલ્યા. ક્યારે આવું બોલાય?
નો બોલાય, પણ જો ભગવાનને ભજવાનું તાન કેટલું હતું. તો જો આ યોગીની એકાદશીના દિવસે આપણે સર્વ કોઈ સંકલ્પ કરીએ કે આપણે સર્વ કોઈ ભગવાનને મેળવવા માટે, ભગવાનને રાજી કરવા માટે અને આ છેલ્લો જન્મ કરવા માટે એવા વિચાર સાથે ભગવાનને મેળવવાનો જ પ્રયત્ન કરીએ. જો આપણે વ્યવહાર કરવાનો, આપણે ગૃહસ્થ છીએ, જવાબદારી નિભાવવાની છે, સારામાં સારી જવાબદારી નિભાવીએ, પણ પાછી આ આત્માનું કલ્યાણ કરવું ને એ આપણી મુખ્ય જવાબદારી છે. જો આ નહીં નિભાવીએ ને તો આ 84 લાખ યોની પછી આ દુર્લભો માનુષો દેહો, આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે ને એ પછી શું થશે, એમના મેળે આપણું જીવન વહી જશે. તો ખરેખર વિચાર થોડાક મોટા રાખવા. આ સંબંધિત મને એક વાત યાદ આવે છે, હું ટૂંકમાં રજૂઆત કરું. આજે આપણી પાસે બહુ સમય નથી, સમયની મર્યાદા હોવાથી બહુ આપણે નિરૂપણ નથી કરતા, પણ એક 25 વર્ષનો યુવાન કે જે પોતે મંદી હોવાથી પોતાના જીવનની અંદર કંઈક એક નોકરી કરતો હતો ને એ નોકરીમાંથી એને બરતરફ કરવામાં આવે છે. હવે એ પોતે ચિંતિત થઈ ગયો કે હવે હું શું કરીશ, કારણ કે મારા ઘરની અંદર મારા પરિવારના જે સભ્યો છે શું જમશે, તો મારે તો કંઈક તો મોટા સિટીમાં જવું પડશે ને કંઈક નોકરી ધંધો મેળવવા માટે. અને પોતે પોતાના એ ગામડાથી એ નજીકમાં એક તાલુકા મથક ઉપર સ્ટેશન હતું ટ્રેનનું, ત્યાં જાય છે અને પોતે નક્કી કરે છે કે મારે અમદાવાદ જવું છે. અને અમદાવાદની અંદર ભલે એક કહેવત જેમ મુંબઈ માટે છે ને કે ત્યાં રોટલો મળે પણ ઓટલો ન મળે, એમ અમદાવાદની અંદર પણ વસ્તી વધુ એટલે એને નક્કી કર્યું કે ત્યાં પરિસ્થિતિ વિપરીત તો આવવાની જ છે અને ત્યાં એ જ પરિસ્થિતિ થવાની છે કે જેવી મુંબઈમાં છે. અને ભલે હું ગમે ત્યાં એડજસ્ટ કરી લઈશ પણ મારે જવું છે, કારણ કે આ પરિવારના સભ્યો આવી રીતના ભૂખ્યા રહે અને ચિંતિત રહે ને મને પહોંચાતી વાત નથી. અને પોતે નજીકના તાલુકા મથક ઉપર ત્યાં ટ્રેનના સ્ટેશને જાય છે, ટિકિટ લીધી, ટ્રેન આવે છે અમદાવાદની અને પોતે ટ્રેનમાં બેસે છે. હવે ટ્રેનના ડબ્બાની અંદર ઘણા બધા વ્યક્તિઓ બેઠેલા હતા. હવે આ 12 સાડા 12નો સમય થઈ ગયો અને ટિફિન એને આપેલું. હવે ટિફિન કાઢ્યું અને એને નક્કી કર્યું કે આપણે આ ટિફિન છે ને અત્યારે અહીંના હું ડબ્બામાં જમી લઉં. શરમ એને બહુ આવતી નહોતી, શરમ તો કારણ કે ઘણી બધી એવી પરિસ્થિતિમાં પસાર થઈ ચૂક્યો હતો. એટલે પોતે ટિફિનના ખાના ખોલે છે. 3 ખાના હતા, એક ખાનું ખાલી, બીજું ખાનું ખાલી અને ત્રીજું ખાનું રોટલાથી ભરેલું હતું ને એ પાછા 3 થી 4 રોટલા. હવે રોટલા કાઢ્યા, બીજું ખાલી જે ખાનું હતું એમાં બોળે રોટલો અને પોતે જમે. આજુબાજુ વ્યક્તિઓને આશ્ચર્ય થયો કે આ ગાંડો તો છે નહીં, કારણ કે આ વ્યવસ્થિત એને કપડાં પહેર્યા છે અને ચંપલ બૂટ પણ એ બધા વ્યવસ્થિત છે, એટલે આ કઈ ગાંડો તો હોય નહીં. પણ હવે આ કેમ આવી રીતના બોળીને ખાય, કઈ છે તો છે નહીં, શાક કઈ નથી, કઈ વસ્તુ નથી. એટલે નજીકમાં સજ્જન વ્યક્તિ બેઠેલા, એટલે આ યુવાનને પૂછ્યું કે તમે હવે આમાં બોળીને ખાવ પણ આમાં કઈ છે તો નહીં, તો તમે બોળો છો શું જમો છો? રોટલી અમને દેખાય છે. ત્યારે યુવાને શું કીધું કે તમને ભલે ન દેખાય પણ આમાં છે ને અથાણું છે, કેરીનું અથાણું છે અને એ અથાણું હું ખાતું એવો વિચાર કરું છું કે હું અથાણું સાથે હું આ રોટલી જમું છું એટલે મને લુખું ન લાગે, ભલે તમને ન દેખાય પણ હું અનુભવું છું. અને ત્યારે ઓલા સજ્જન વ્યક્તિએ કહ્યું, ભલા માણા, તે અથાણાનું હું લેવ તું વિચાર કરે છો, એવો લુખા વિચાર શું કરે છો, મોળા વિચાર. તું કાજુ કરીનું શાક હોય કે આખા ભીંડાનું શાક હોય કે રીંગણાનું શાક હોય તો એવો શાક વિચાર કરીને તું જમને, અને આવો અથાણાના શું વિચાર કરે છો? તો જો અહીંયા તો આ વાત પૂરી થઈ ગઈ, પણ આ નાનકડી એવી વાત રહીને ઘણું બધું શીખવે છે. એમ જીવનની અંદર છે ને મોળા બહુ વિચાર નહીં કરવાના, જે થયું એ. હવે શરીર છે, રોગનું ઘર છે, રોગ થવાના જ છે, આજે નહીં તો આવતીકાલે. અરે તમે જુઓ કે વ્યસન ન કરતો હોય એને કેન્સર ડિટેક્ટ થઈ જાય છે, તો ધાયરું ધણીનું થાય. એ દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. એટલે બહુ ઉપાધિ કરવી નહીં, જેવું સ્થિતિ હોય ભગવાનને સંત, તમારા ભગવાનને ઈષ્ટદેવ તમે એ બધું જોવે છે ને એ જ બધું કરે છે. તમારે તમારું એક જ કામ છે, ભગવાનનું ભજન કરવું, કર્મ કરતા રહેવું, એવું કર્મ કરવું જેથી ભગવાન પ્રસન્ન થાય. નિષ્કામ ભાવે કરવું, બહુ અપેક્ષા સાથે નહીં, કારણ કે અપેક્ષા એ માણસને ઘણી વખત દુખી એ કરે છે. તો ખરેખર યોગીની એકાદશી આપણને ઘણું બધું શીખવે છે. આજે મારી રીતે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ માણસ ગમે એટલો પાપી હોય
પરંતુ જો એને પસ્તાવો થશે, અહંકારનો ત્યાગ કરશે અને ભગવાનને, સંત અને શાસ્ત્ર પાસે, મંદિર પાસે જો માર્ગદર્શન લેશે તો અવશ્ય એનું જીવન બદલાઈ જશે. તો આજે આપણે સર્વ કોઈ સંકલ્પ કરીએ કે આ એકાદશીનું આપણે પાલન કરીશું. આખા વર્ષ દરમિયાન જે એકાદશી આવે બધી એકાદશીનું પાલન કરશું અને ભગવાનની સેવામાં નિયમિત આપણે રહેશું અને જીવનમાંથી એક અવગુણ છોડવાના આપણે પ્રયત્ન કરશું. કારણ કે જ્યાં સુધી અવગુણ હશે ને ત્યાં સુધી સુખ આપણને પ્રાપ્ત થશે નહીં. તો અવશ્ય આજની આ કથા શરૂઆતમાં મેં તમને ટૂંકમાં કીધું, પરંતુ આના પૂર્વે પણ આપણે આ કથાની, આ પૌરાણિક કથાની વાત કરી ચૂકી હતી, એટલે આપણે સમયનો બહુ બગાડ કર્યો નથી આજે. પણ સમજવાનું એક જ છે કે જો નિર્માનીપણે વર્તશું અને જો ભગવાન, સંત અને શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે જીવન જીવશું તો અવશ્ય આપણે જીવનમાં આગળ વધી શકીશું. તો આજની યોગીની એકાદશીના દિવસે આપણે સર્વ કોઈ સંકલ્પ કરીએ કે આ યોગીની એકાદશીના દિવસે અમે અમારા જીવનમાં કંઈક ને કંઈક પરિવર્તન કરીને તમને રાજી કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.